આજકાલ ટીવીનું પ્રમાણ વધી ગયું છે એટલે એમાં જોઉં છું બધું. પણ રુચિકર એ છે કે વ્યક્તિ જુએ, ભલે ક્યાંયથી પણ જુએ, એને રુચિ સત્સંગમાં હોય કે ક્યાંય પણ દ્રષ્ટિ કરીને સારું પ્રાપ્ત કરી શકે છે. પ્રમાણ પ્રમેય સાધન અને ફલ. એક તળાવ છે તે પ્રમાણ છે ને તરસ લાગે છે તે પ્રમેય છે. ચાલીને ત્યાં જવું તે સાધન ને પાણી પી લેવું એ જ સાચું ફલ. કર્મ માર્ગી હંમેશા વિચાર કરે કે આંબાનું વૃક્ષ કેવી રીતે રોપવું જોઈએ ને ફલ કેવી રીતે લાગે. જ્ઞાન માર્ગી હંમેશા વિચાર કરે કે આંબા કેવી રીતે લાગે, શું થિયરી છે એ વિચાર્યા કરે, જ્ઞાન મેળવે. અને પુષ્ટિ માર્ગી કંઈ જ ના કરે, આંબો તોડીને રસ પીને નીકળી જાય, એને કહેવાય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. બ્રહ્મ સમન લીધું ને હાથમાં સાક્ષાત કૃપારૂપી ફલ મળ્યું. પણ અમારે ત્યાં આજકાલ કેરીના લોકો કકડા કરીને ખાય છે. બોલો, પેલા પ્રાચીન રીત એવી હતી કે આંબો તમારે ત્યાં આવે તો કકડા નહીં કરવાના, ટુકડા નહીં કરવાના. હવે લોકો ટુકડા કરી કરીને કેરીને ખાય છે. બોલો, આંબાના ટુકડા કરાય ખરા? ક્યારેય ટુકડા ના કરાય. સીધે સીધો લેવાનો ક્રમ છે. એવી ચૂસી ચૂસીને જે મહાપુરુષના ગ્રંથોનો રસ આપણે કેવી રીતે લઈએ, એ બાબાને પણ ચૂસી ચૂસીને લેવાનો પ્રકાર હતો. સાચી વાત ખોટી વાત કહું? હવે કોઈને એને કકડા કરવા ગમે, કોઈને આખું છોલી નાખવું ગમે, કોઈને ગોટલો ગમે, બની શકે. પણ પુષ્ટિ માર્ગીને તો માત્ર ખાલી રસ જ ગમે, ના ગોટલો ગમે ના છિલકા ગમે. એટલે આ મંત્ર એ ખાલી સિદ્ધિ માટે નથી. મંત્રનો મહિમા શહેરાએ મહાપ્રભુજી બતાવે કે મંત્રમાં તો સિદ્ધ નથી, મંત્રથી કૃષ્ણ સિદ્ધ થઈ જાય છે. મંત્રથી ખાલી કાર્ય નથી થતા, મંત્રથી પ્રભુ પ્રાપ્ત થઈ જાય છે. એવી શક્તિ જો કોઈ હોય તો પુષ્ટિ માર્ગે મંત્રોમાં છે. અષ્ટસખાના ચિત્ત સ્વામી આવ્યા, મનમાં વિચાર કર્યો કે ખોટું શ્રીફળ ને ખોટો રૂપિયો ધરી દઉં ને ગુસાઈજી પ્રસન્ન થઈ જાય. અને એ જ ખોટું શ્રીફળ શ્રી ગુસાઈજીએ પછાડ્યું ને એ ખોટા શ્રીફળમાંથી પણ જલનો ફુવારો નીકળી ગયો. ત્યારે ચિત્ત સ્વામી કીધું કે આજ ભાઈ ગિરધર શું પહેચાન. ખોટાને પણ સાચો કરે એ શ્રી ગુસાઈજી મહારાજ. ત્યાં જ એમણે કીધું કે પ્રભુ મને શરણે લઈ લો. ગોવિંદ સ્વામીને જઈને પૂછ્યું કે ગોવિંદ સ્વામી ક્યાં છે? કે ગોવિંદ સ્વામી તો ક્યાં ના જતા રહ્યા, હવે તો અહીંયા દાસ છે ખાલી. દાસ છે એમાં જ બધું સર્વસ્વ આવી જાય. મંત્ર સિદ્ધોનો પ્રસંગ સંગતિ મળે શ્રીનાથજીના ધોબી જોડે. ખાલી અષ્ટાક્ષર જેને મળ્યો હતો ગુસાઈ દ્વારા શ્રીનાથજીનો ધોબી. ખેલના દિવસો ચાલે અને શ્રીનાથજીના વસ્ત્ર, તમને ખેલ તો ખબર જ છે કે કેવા ખેલ થાય. અને શ્રીનાથજીના વસ્ત્ર ભાબીલ અને ગુલાલનો છંટકાવો થયો. અને ચાચા હરિવંશી એ વસ્ત્ર ધોબીને ધોવા આપ્યા કે ધોબી શ્રીનાથજી કે વસ્ત્ર કો સુંદર સો ધોકે સાફ કરી દીજો. ધોબીને વસ્ત્ર ધોવા આપ્યા ને એ વસ્ત્રને ધીરે ધીરે મળતો હોય એમ પ્રેમથી કોમલ હાથે ધોઈ રહ્યો છે. શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ ગઈ ધોબી ઉપર. ધોબીને બોલાવ્યો કે અરે ધોબી અહીંયા આવો. આ પહેલા તું જે વસ્ત્ર ધોતો હતો એ તો પથ્થર ઉપર પછાડીને ધોતો હતો, અને આ વસ્ત્ર તે ધોયા એ તો કોમલ હાથે મળીને ધોયા. એનું કારણ શું? ધોબીએ કીધું કે હે પ્રભુ, હું તો ધોબી છું. આપના મંદિરમાં, આપના નંદાલયમાં, નિકુંજમાં મારો પ્રવેશ નથી. પણ આપે મને મંત્ર આપ્યો છે ને મંત્રની એવી કૃપા કરી છે કે શ્રીનાથજીની એવી કૃપા મારી ઉપર થઈ છે કે હું મંદિરમાં આવતો નથી, પણ શ્રીનાથજીના વસ્ત્રો એવા આવે છે કે લાગે છે કે સાક્ષાત શ્રીનાથજી મારી પાસે આવી ગયા. અને શ્રીનાથજીની સેવા જેમ આપ શૃંગાર કરીને કરો છો એમાં વસ્ત્રને એવા કોમલ હાથે હું પ્રેમથી સાફ કરું છું ને રાખું છું કે હું પ્રભુના શૃંગાર જ કરી રહ્યો છું. અને ગુસાઈજી પ્રસન્ન થયા કે માંગો કંઈ માંગો મારાથી. તો સારૂપ્ય સ્વરૂપ માગ્યું. અને સારૂપ્ય સ્વરૂપ એટલે શું? કે ધોબીનો જન્મ થયો ને દક્ષિણના રાજાના ઘરમાં પુત્ર તરીકે જન્મ્યા. અને સારૂપ્ય સ્વરૂપ એટલે શું? કે ભગવાનના જેવું જે સ્વરૂપ એ સારૂપ્ય સ્વરૂપ. ચાચા હરિવંશી ત્યાંથી નીકળ્યા અને કોઈએ કીધું કે રાજાના ઘરમાં ભગવાન જન્મ્યા છે. દર્શન કરવા ગયા અને રાજા સાહેબ ઊભા છે અને ચાચાજી પણ ઊભા છે.
રાજા ઊભા છે ને ચાચાજી પણ ઊભા છે ને એકદમ ચાચા હરિવંશજીને ખૂબ હસવું આવી ગયું. રાજાએ પૂછ્યું કે ભગવાને જોઈને હસી રહ્યા છો? ત્યારે ચાચાજીએ કીધું કે તમે જેને ભગવાન કહો છો એ તો અમારા શ્રીનાથજીનો ધોબી છે. વસ્ત્ર શ્રી શ્રીનાથજીને મળ્યા હોત એમાં કેટલું પ્રાપ્ત થઈ ગયું. એટલે મંત્ર સિદ્ધિ છે. શ્રીનાથજીના ધોબી થવું એ પણ એક ભગવદ કાર્ય છે. એટલે અહીંયા બે પ્રકાર બતાવ્યા 5મા શ્લોકમાં, એક મંત્ર સિદ્ધિ અને બીજું ગુરુનું મહાત્મ્ય. એટલે મંત્ર કયો લેવો? શ્રી વલ્લભ દ્વારા પ્રકટિત ગદ્ય મંત્ર લઈએ એ જ બ્રહ્મ સંબંધ કહેવાય. શ્રી મહાપ્રભુજીના કાનીથી જે મંત્ર લઈએ એ જ બ્રહ્મ સંબંધ કહેવાય. આજે પણ અમે બ્રહ્મ સંબંધ આપીએ. કેટલા આખા સમાજમાં ગામે ગામ વિશાળ વૈષ્ણવ સૃષ્ટિમાં બ્રહ્મ સંબંધ આપીએ, પણ એક જ વાત કહીએ કે બ્રહ્મ સંબંધ અમે નથી આપતા, સાક્ષાત શ્રી મહાપ્રભુજી આપે છે. ક્યારે ગુરુ ગુરુ ના કરતા, અમે સર્વના ગુરુ શ્રી વલ્લભ છે. ગુરુ ગુરુ કરીને પુષ્ટિ માર્ગના ભાગ ન પાડતા, બધા એક થઈને રહેજો, એ જ આજનો સંકેત અને આજનો સંદેશ છે. બધા કહે ને તમે મારા ગુરુ, તમે મારા ગુરુ. અરે સર્વના ગુરુ તો શ્રી વલ્લભ છે, જગતગુરુ છે. શ્રી વલ્લભાચાર્ય જગતગુરુ બન્યા પછી કોઈ ગુરુ બન્યું જ નથી, જગતગુરુ છે. પિતૃચરણ આજે પધારવાના છે. ઘણીવાર આજ્ઞા કરે પિતૃચરણ કે શેરડીનો સાંટો હોય ને, આગળથી ખાઓ કે પાછળથી ખાઓ કે વચ્ચેથી ખાઓ એ ગળી જ લાગે. એમ અમે 200 વલ્લભ કુલ કોઈને પણ તમે મળો ને, એક સરખું જ તમને કૃપાનું દાન થાય, એમાં કોઈ ભેદ નથી. ભગવતી વૈષ્ણવ વર્ષો પહેલા કહી ગયા, છોટો બળો ના જાણીએ. આપણે છોટો બળો જાણતા થઈ ગયા છીએ. એવું જાણવાની જરૂર નથી. સર્વ એક છે, ભેદ છોડી દઈએ. ભેદ કરીએ ને તો અહીંયા ભેદ થાય ને લીલામાં પણ તમારી જોડે ભેદ થાય. એટલે ક્યારેય ભેદ નહીં કરવું. ઘણા લોકો ગાય છે ને, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપાણી જસ્તદે માતે. એ કેમ ગાવામાં આવી? હા, આરતી નથી, આ તો વિજ્ઞપ્તિ છે, વિરહની દિનતારૂપી વિજ્ઞપ્તિ છે કે કૃષ્ણ અધિકારીએ ગુસાઈજીમાં ભેદ જોયો. બધાને પ્રસંગ યાદ તો હશે ને. ગુસાઈજીમાં અને ગોપીનાથજીના લાલજી પુરુષોત્તમજીમાં ભેદ જોયો, અને પછી એમને ખ્યાલ આવ્યો કે બંને સ્વરૂપમાં કોઈ ભેદ નથી. ત્યારે ગુસાઈજીને દંડવત કરવા ગયા કે અધિકારી થયો, અભિમાન આવ્યું ને ભેદ દેખાયું, પણ આપના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. આપના ચરણ કમલનો દાસ છું, મને ક્ષમા કરો. ત્યારે ચરણ કમલના દાસની જે વિજ્ઞપ્તિ હતી, આજે વૈષ્ણવે આરતી દ્વારા ગાય છે. સાચી વાત છે, ખોટી વાત છે કહો? અને એટલે જ આ સંકેત કર્યો કે ક્યારે ભેદ ના કરતા. ઘણા ગુરુ ગુરુ ભેદ કરે ને, અરે વાળ બાંધવાથી તો સંપ્રદાય તૂટી જાય છે. અમારા મહાપુરુષે ક્યારે વાળ નથી બાંધી. ગોપાળ છે, ગોવાળનું કામ શું? ગાયને છુટ્ટી મૂકી દેવાની. ગાયને છુટ્ટી મૂકી દે. ગાયને બાંધો ને તો ગાયને ચિંતા નહીં, ગોવાળ ચિંતા. અમે તો શું કર્યું? ગાયને છુટ્ટી મૂકીએ, ચિંતા જ નથી. અમારો પુષ્ટિ માર્ગ એ વૈષ્ણવ, એક એક વૈષ્ણવ સિંહ જેવો છે, જ્યાં જઈને ગર્જના કરે ને 100 જણા ગભરાઈ જાય. એવા વૈષ્ણવમાં ભેદ શું કરવા? કૌરવની જરૂર તો બીજાને મર્યાદામાં પડે, અમને તો પાંડવોની જરૂર છે. એક વૈષ્ણવ પણ સાચા મંત્ર, સાચી ભક્તિથી શ્રી વલ્લભને ગુરુ માનીને એમનું સ્મરણ કરે, માનો ભૂતલમાં તમારા ઘરમાં ને ઘરમાં ભક્તિ ફલીભૂત થઈ ગઈ. કારણ કે ભેદ જોવાથી તો માર્ગ તૂટશે. એટલે ક્યારેય ભેદ નહીં જોવો. જે સામે હોય એ જ વલ્લભ કહેવાય. અમે તો વૈષ્ણવને એ જ સંકેત કરીશું કે દરેક વલ્લભ કોઈ સમાન છે ને દરેકનો આદર રાખવો વૈષ્ણવનું કર્તવ્ય છે. જ્યારે ગુરુનો મહિમા આવ્યો એટલે આ ચોખવટ કરવી પડી, બાકી કંઈ આવશ્યકતા ન હતી. બાકી મોરબીના વૈષ્ણવ સમજદાર છે, તમે તમારા ઉપર કંઈ લેતા નહીં હો. પણ નેગેટિવ થિંકિંગ અને પોઝિટિવ થિંકિંગમાં હંમેશા વિચારધારાઓ ઊંચી રાખવી જોઈએ. જેટલા વિચારો ઉત્તમ હોય એટલો આનંદ આવે. ટ્રેન નીકળવાની તૈયારીમાં હોય ને આપણે મોડા પહોંચ્યા હોઈએ તો ડબ્બો કયો છે આપણે જોવાય નહીં. જે ડબ્બામાં ઘૂસવાનો ચાન્સ મળે ત્યાં ઘૂસી જવાય. સાચી વાત ખોટી વાત કહો? બરાબર છે ને? પછી એ વખતે ટ્રેન નીકળતી હોય, ચાલતી હોય ને પોતાનો ડબ્બો ગોતીએ તો સ્ટેશન પર ઊભા રહેવાનું થઈ જાય. એમ આજે સમાજમાં, વ્યવહારમાં, દુસંગોમાં
તમે એટલા રચ્યા પચ્યા છો કે ભક્તિ માર્ગની ટ્રેન નીકળી રહી છે, હવે આ ઘર ને પેલું ઘર કરશો તો તમારો ડબ્બો નીકળશે. જ્યાં ઘૂસવાનો ચાન્સ મળે ત્યાં ઘૂસી જાઓ અને પ્રભુની સેવામાં જોડાઈ જાઓ. એ જ સાચો વૈષ્ણવ, એ સાચો માર્ગ છે. રાહના જો ક્યાં ચડવું, બસ ચડી જવાનું મહત્વ છે. ભક્તિ માર્ગમાં છો, કેટલા જન્મ કાઢવાના? ભક્તિ માર્ગ જીવને તો આ જન્મે જ ફલ મળવું જોઈએ. ગુરુ તે ચાવી છે અને જેની પાસે વલ્લભ રૂપી ચાવી હોય એને બધું જ પ્રાપ્ત થઈ જાય છે. એટલે 5મા શ્લોકમાં મંત્રનો મહિમા અને ગુરુનો મહિમા જોયો આપણે. શ્રી વલ્લભાચાર્યજી કોણ છે? તો પ્રભુની સેવામાં દાસત્વનું સ્વરૂપ. વૈષ્ણવની સામે આચાર્યનું સ્વરૂપ. જે બેઠકજીમાં બિરાજે તે આચાર્ય ભાવે બિરાજે છે. અને વૈષ્ણવ જે પ્રભુની સેવા કરે ઠાકોરજીની, એના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સ્વરૂપ છે. શ્રી વલ્લભાચાર્યજી ત્રણેય સ્વરૂપે બિરાજે છે અને આજે પણ ભક્તોની સેવા લે છે. અને જેમ અમે જે સ્થાને બિરાજીએ શ્રી વલ્લભનું સ્થાન છે, એમ તમે જે સ્થાને બેઠા છો એ દમલાજીનું સ્થાન છે. ઠાકોરજી બિરાજે સિંહાસન પર. જો સમજી લેજો, ઠાકોરજીને ક્યાં બિરાજવાનું? કે સિંહાસન પર, સિંહાસન પર બિરાજે ઠાકોરજી, આસન પર બિરાજે વલ્લભ કુલ ને જાજમ પર બેસે વૈષ્ણવ કુલ. આ તનનો વિવેક યાદ રાખજો. સિંહાસન ઠાકોરજી માટે હોય, આસન વલ્લભ કુલ માટે હોય ને જાજમ વૈષ્ણવ માટે હોય. જો વિવેક ચૂકી જઈએ ને તો ભૂલ ગડબડ થઈ જાય. એટલે અમે જે સ્થાને બેઠા છીએ વલ્લભનું છે ને તમે સ્થાને બેઠા છો એ શ્રી દમલાજી જેવા પરમ ભગવદી એનું છે. આ સ્થાને બેસું એ જ અતિ સૌભાગ્ય છે. બરાબર છે કે નહીં કહો? મને લાગે છે કે સમય થયો છે ને બધાને ઊંઘ આવી ગઈ છે. ધીમે ધીમે પ્રવચન ચાલતું હોય ને શાંતિનું વાતાવરણ હોય ને ગરમી ન લાગે તો સચ ઊંઘ આવી જાય. અને એવું લાગે બી ખરું કે આપણા કામની વાત કંઈ થતી નથી તો ચલો સૂઈ જઈએ, થાય એવું. પણ હવે ગુણગાન પ્રિય કીર્તનીય વૈષ્ણવ મારી સમક્ષ છે આજે. એમને કહીએ કે એક રાસ કવડાવીએ, બહેનોને ઊભા કરીએ, બહેનો એકાદ રાસ લે એટલે સુસ્તી દૂર થાય, જાગૃતિ આવે, તન્મયતા આવે ને ફરી ગુણગાનનો પ્રારંભ થાય. બોલ શ્રી વલ્લભા. બહેનો ચોક્કસ રાસમાં જોડાજો. દેહમાં જોશ, હૃદયમાં પ્રેમની પ્રાપ્તિ એ રાસ અને ગુણગાન દ્વારા થાય છે. અતિ હર્ષ અને પ્રસન્નતા દ્વારા જોવા મળે. રાસલીલા તેના ઉપરથી પ્રગટ થઈ રસદાન લીલા. રસાનામ સમૂહ રાસ, જે સમૂહમાં થાય તેનું નામ રાસ. સેવા લેવા પધારેલી લીલા એને કહેવાય રહસ્ય લીલા. 6થા શ્લોક તરફ આગળ વધશું, પણ એ શ્લોક છે પુષ્ટિ માર્ગે સેવાનો. જેને સેવામાં રુચિ છે ને એ ચોક્કસ જિજ્ઞાસુ બનીને આ શ્રવણ કરશે વાતને. રાસ તે સમૂહમાં છે, પણ જ્યારે ભક્તને સ્વતંત્ર મળવું હોય તો કહેવાય કે માલાજીની ભાવના છે. पुष्टि मार्ग माला એટલે શું? संकेत वन की लीला को आधार पुष्टि की माला जी है फूल की, और विक्षेपिका शक्ति को आधार भी यशोदा जी की माला जी है फूल की. यशोदाजी मालाजी केम धारण करे नंदालयમાં? जो પુષ્ટિ માર્ગી હવેલીમાં માલાજી કેમ ધારણ થાય? એટલા માટે જ કે ટુકુર ટુકુર મારા લાલાને વૈષ્ણવ જોતા હોય. ગોપીઓ મારા લાલાને ટુકુર ટુકુર જુએ છે ને મારા પ્રભુને નજર ન લાગી જાય એટલે ફૂલની માલા ધરી છે અને પાછળથી પંખો કરું છું કે ફૂલ હલ્યા કરે, કોઈ એક નજરે મારા પ્રભુને જુએ તો એની નજર હલી જાય ને મારા પ્રભુને નજર ન લાગી જાય. અને સંકેત વનીલા એટલે શું? કે રાસા નામ સમૂહ રાસ. રાસમાં બધા હતા પણ પ્રભુ જોડે વાત થઈ નથી. ત્યારે એક ગોપી સુંદર રીતે માર્ગમાં જ્યારે ગૌચાણ કરવા પ્રભુ પધારતા હોય ને માર્ગમાં ફૂલની માલા લઈને ઊભી હોય, નંદાલયમાં જઈને ફૂલની માલા ધરીને કહે કે પ્રભુ
આ ફૂલની માલા નહીં પણ એનો છાક જોજો. એનો થાક શેનો છે? એ થાક છે ગુલાબનો. નંદાલયની પાછળ ગુલાબનું વૃક્ષ છે, ત્યાં થઈને ઊભી છું. આપની રાહ જોઉં છું કે આપ ત્યાંથી નીકળો તો મારા મનના મનોથ પૂરા કરીને નીકળજો. બીજી ગોપી આવે ને ગુલાબનો નહીં પણ મોગરાનો થાક ધરે અને કહે કે પ્રભુ, મોગરાનું જ્યાં વૃક્ષ છે સંકેત વન પાસે, ત્યાં ઊભી છું. ત્યાં આવીને મારા હૃદયમાં ઘણી બધી વેદના છે પ્રભુ, એ શ્રવણ કરીને મારો મનોધ પૂરો કરજો. આ ફૂલના માલાજી એ સંકેત વનની લીલા છે. પુષ્ટિમાર્ગીય એક એક સાહિત્ય ઘણી અઢળક લીલાઓને પ્રગટ કરે છે. અને છે રસદાન લીલા. અને એ પછી આવ્યું રહસ્ય લીલા. રહસ્ય શું? દેવતાઓ વિચારે, નારદજી વિચારે, ઋષિઓ વિચારે કે આ કૃષ્ણ કોને વશ છે, કે કૃષ્ણ કોઈના વશમાં નથી. ભગવાન પોતે કહે છે કે મને કોઈ બાંધી શકે નહીં, પણ શ્રી વલ્લભાચાર્યજી કહે કે મારો પુષ્ટિ માર્ગીય ભક્ત પ્રભુ આપને એના ઘરની અંદર બાંધી શકે છે. યશોદાજીએ બાંધવા પ્રયત્ન કર્યો તો ભગવાન છૂટી ગયા, અને ગોપીઓએ બાંધવા પ્રયત્ન કર્યો તો ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. પણ આ જગતમાં જો કૃષ્ણ કોઈનાથી બંધાયો છે તો મહાપ્રભુજીના સેવકો એને ઘરમાં બાંધ્યો છે, બાકી કોઈ બાંધી શકે નહીં. કોઈ જગ્યાએ ભગવાન બંધાતા નથી, ખાલી વૈષ્ણવથી બંધાયા છે. નારદજી કહે છે કે ભક્ત ઘરમાં ભગવાનની સેવા કરે ને નાનકડી ઓરડીમાં ભગવાન રહી જાય, એ જ આ જગતની સૌથી મોટી રહસ્ય લીલા છે. કે ભગવાન બંધાયા કેવી રીતે? શ્રી મહાપ્રભુજીની કહાની દિવ્ય પ્રેમ, દિવ્ય સ્નેહ. અસાધન સાધન કરોતી, કોઈ સાધન નથી, માત્ર પ્રેમ કામ આવે, એ જ પુષ્ટિ માર્ગ. છઠ્ઠા શ્લોકની એ જ તો પ્રસ્તાવના છે. સેવા શું છે? સેવાનું સ્વરૂપ શું? શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી ને શ્રી ગોકુલેશ પ્રભુ સેવાને પ્રગટ કરે છે. પણ સેવા ક્યાંથી આવી? તો કે નંદાલયમાંથી આવી. નંદાલયમાં ક્યાંથી આવી? તો કે નિત્ય લીલામાંથી આવી, સારસ્વત કલ્પથી આવી. શું લીલા હતી? અદ્ભુત લીલાઓનું વર્ણન સેવામાં છે. પ્રભુનું પ્રાગટ્ય થયું ને યશોદાજીના ઘરમાં ઠાકોરજી બિરાજે. યશોદાજીની ભાવના કેવી દિવ્ય કે પ્રભુ સવારે જાગે એના પહેલા મંગલ ભોગ તૈયાર હોય. મંગલ ભોગ પ્રભુ અરોગતા હોય ત્યાં તો સુંદર મજાના સ્નાનની વ્યવસ્થા હોય ને અત્તર ફૂલેલને બધા પુષ્પ પધરાવીને ફૂલ તૈયાર કરીને પ્રભુને સ્નાન કરાવાય. ગોપીજનો જોડે ઊભી છે ને ગોપીજનો મંગલાના કીર્તન કરી રહી છે ને પ્રભુને સ્નાન કરાવીને શૃંગાર ધરાય છે. જ્યાં અદ્ભુત શૃંગાર ધરાયા હોય ત્યાં શૃંગારનો ભોગ આવ્યો હોય ને શૃંગાર ભોગ આવ્યો ત્યાં ગૈયા ગવાય અને ગૈયા પ્રભુ આરોગ્ય ને ત્યારે તો રાજભોગની તૈયારી થાય ને બધા જ ભક્તો એક સાથે આવે ને પ્રભુને વિનંતી કરે કે પ્રભુ આ ભોગ આરોગ્ય કે તૈયારીને સમૂહમાં પ્રભુ એકબીજાને આરોગાઈને જ્યારે રાજભોગ આરોગ્ય ને રાજભોગ આરોગ્યા પછી જ્યારે યશોદાજી પોતાને નાનકડા ડબરામાં પ્રભુને કહે કે तुम गौचारण करवे जा रहे हो, ये छाक को डबरा संग में ले जाओ ने छाक बांधी आपे. અને એ જ લીલા યશોદાજીની દિવ્ય લીલા. અને થોડી વાર આંખો બંધ કરીને વિચાર કરીએ કે સેવા શું કહેવાય. આંખો બંધ કરીને ખાલી સ્મરણ કરો કે સ્વામીજીએ તમને શું અધિકાર આપ્યો ને શ્રી વલ્લભે શું અધિકાર આપ્યો. સ્મરણ કરજો નેત્રો બંધ કરીને કે સ્વામીજી ગોપજનો સાથે એ જ રજમાં, એ જ લીલામાં, એ જ વ્રજમંડલમાં બિરાજતા. પ્રભુ મુગટ ધારણ કરતા, સ્વામી જોડે જ રહેતા. स्वामी जी प्रभु पर एकाधिकार रखता कि कृष्ण तो मेरो है. गोपीजन को दर्शन को लाभ मिलतो, गोपीजन दर्शन करके आनंद रहते, सर्व सुख स्वामी जी लेते. मंगलाથી લઈને શયન સુધીની લીલા એ સ્વામી રાધિકાજી જોડે થઈ. ને રાધિકાજીનો સ્વભાવ તો માન લીલા કો હતો. ब्रज में 11 वर्ष ने 52 दिवस ठाकुरजी बिराज्या છે ને સ્વામીજીએ પોતાનો જ અધિકાર કર્યો છે. ગોપીજનો માટે ક્યારે પણ કોઈ અધિકાર ના આપ્યો કે ઠાકોરજી તો ખાલી મારા છે, એવો હઠ એ સ્વામીજીએ કર્યો.
જ્યારે રાસમાંથી અંતર્ધાન થયા ને પ્રભુ જ્યારે દ્વારકા પધારી ગયા, જ્યારે મથુરા પધારીને મથુરાથી દ્વારકા ગયા, ત્યારે રાધાજીને મનમાં થયું કે અરે આ કૃષ્ણ તો વ્યાપક છે, આ જગતમાં કૃષ્ણ તો કૃષ્ણનો અંશ બધામાં છે, વ્યાપક છે અંશ. રાધિકાજીની આંખમાં રોજ આંસુ આવી રહ્યા છે કે અરે અમે શું કર્યું છે, આ ગોપીજનો તો પ્રભુ માટે તો જન્મી હતી અને એમને મેં પ્રભુથી દૂર કરી. આંખમાં ચોધાર આંસુ આવી રહ્યા છે. જ્યારે યમુનાજી જોડે રાસ કરતા પુષ્પ તરીકે ગોપીજનો ભૂતલ પર જ્યારે વિખરાયા છે 84 વૈષ્ણવ તરીકે, ત્યારે સ્વામીજીના સ્વરૂપે શ્રી વલ્લભ પણ પધાર્યા છે. ને સ્વામીજીની પ્રિય સખી કોણ? કે લલિત, જે કારણથી નિત્ય લીલામાં, વ્રજ લીલામાં, સારસ્વત લીલામાં, પૃષ્ટિ સૃષ્ટિમાં જ્યાં ગોપીજનો પ્રભુથી દૂર રહ્યા, ત્યાં શ્રી મહાપ્રભુ સ્વરૂપે સ્વામીજીએ વચન લીધું, મનથી નક્કી કર્યું કે ગમે તે થાય, જે ગોપીજનોને મેં દૂર કર્યા છે, ભૂતલ પર આવીને એક એક ગોપીને પ્રભુ જોડે જોડી દઈશ. ને બ્રહ્માજીની લીલા જુઓ. શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં બહુ સુંદર આજ્ઞા કરી કે બ્રહ્માજીને મનમાં થયું કે આ કેવો બ્રહ્મ છે, ગૌચરણ કરવા જાય ને છાક લીલા કરે ને પોતાનું જૂઠું ગોપ બાળકોને તો લેવડાવે, પણ ગોપ બાળકોનું જૂઠું ભગવાન થઈને ખાય, આ કેવો બ્રહ્મ છે. બ્રહ્માજીની આંખમાં પણ આંસુ આવી ગયા કે બ્રહ્મ હોય જે ભક્તોનું જૂઠું ખાવ, એવો કેવો ભગવાન. બ્રહ્માજીને ગુસ્સો આવી ગયો. ત્યાં ને ત્યાં બ્રહ્માજીએ મનમાં વિચાર કર્યો કે આ ગોપ બાળકોને ગાય અને વાછડાનું હરણ કરી લઈશ અને આ બ્રહ્મને સમજાવીશ. બ્રહ્મની પરીક્ષા લેવા નક્કી કર્યું ને બધાનું હરણ કર્યું છે. શ્રી મહાપ્રભુજી આ લીલા જોઈ અને આમાંથી સેવાનો માર્ગ કેવી રીતે પ્રગટ કર્યો એ સમજવાની જરૂર છે. જિજ્ઞાસુઓ આંખો બંધ કરીને કાનથી સાંભળજો. બ્રહ્માજી ગોપ બાળકોને, ગાયોને, વાછડાને લઈને હરણ કરીને જતા રહ્યા. પ્રભુ સગળી લીલા સમજી ગયા. બધી લીલા પ્રભુને ખ્યાલ આવ્યો, આંખમાં આંસુ આવી ગયા કે મારા ગોપ બાળકો સાથે આવું. આ પ્રભુએ લીલા કરી કે બધા સ્વરૂપો ધારણ કર્યા. જેટલાનું અપહરણ બ્રહ્માજીએ કર્યું એટલા જ પ્રભુએ પોતાનામાંથી સ્વરૂપો પ્રગટ કર્યા. એ સ્વરૂપો પ્રગટ થયા એટલે જ્યાં જ્યાંથી આવેલા એમના ઘરે ઘરે જઈને રહેવા લાગ્યા. સવારે મંગલાનો સમય થયો. પ્રભુ જાગ્યા છે. યશોદાજી ગોપીઓની રાહ જોઈએ પણ કોઈ ગોપી આવે નહીં. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા, 5 દિવસ, 7 દિવસ સુધી ગોપીજનો નંદાલયમાં આવ્યા જ નથી. યશોદાજીને દુઃખ થવા લાગ્યું ને ગોપીજનના ઘરમાં ગયા ને પૂછ્યું કે અરે ગોપીઓ, હું પ્રભુના મંગલા કરાવું ને તમે લોકો તો કેટલી ગોપીઓ દર્શન કરવા આવતી ને આટલા સમયથી તમે દર્શન કરવા નથી આવતી, એનું કારણ શું? કેમ નથી આવી રહી? ગોપીઓ ભેગી થઈને કીધું કે યશોદા મૈયા એક વાત તમને કહીએ. યશોદા મૈયા એક વાત તમને કરું, તમે ખોટું ન લગાડતા કે નહીં લગાડું કહો તો ખરા, શું વાત છે? બધી ગોપીઓએ કીધું કે યશોદાજી તમારો કાનડો જ્યારે અમારા ગોપ બાળકો સાથે ગૌચરણ કરવા ગયો અને એ દિવસથી જ્યારે પાછો આવ્યો છે અને એને હું રાતના સોડાવું છું ને સવારે જગાડું છું ને હું મારા બાળકને સવારે જગાડીને ગોદીમાં બેસાડું અને દૂધ પીવડાવું છું તો મને એવો આભાસ થાય છે કે કૃષ્ણ મારા ખોળામાં બેઠા છે ને મારા હાથે દૂધ પી રહ્યા છે. આ બ્રહ્મા લીલાને શ્રી મહાપ્રભુજી ફલીભૂત કરી અને એ જ યશોદાજીનો કાનડો અને બધાના સ્વરૂપો પ્રગટ કરીને તમારા ઘર ઘરમાં જે પધરાયો એ જ કૃષ્ણ પધરાયો છે. જે યશોદાજી જોડે દૂધ પીતો, જે યશોદાજીનો રાજભોગ અરોગતો, જે સ્નાન કરતો, જે કીર્તન કરતો, ગૌચારણ કરતો, રમણ કરતો, ભ્રમણ કરતો, દરેક મનો પૂરો કરતો, એ જ કાનડો તમારા ઘરમાં એને વસી ગયો છે. અને એ જ સેવા મૂલક શ્લોક એ 6થો શ્લોક છે. દરેક વૈષ્ણવને વિનવીશ 6થા શ્લોકનું ગાન કરીએ.
મહાનુભાવ વૈષ્ણવને અને સર્વે વૈષ્ણવને એક સાથે કૃષ્ણાશ્રય ગ્રંથના 6ઠા શ્લોકનું ગાન કરવા વિનું છું. બોલ શ્રી વલ્લભા કૃષ્ણ કનૈયા વસંત બિહારી નાનાવાદ વિનાષ્ટેષુ સર્વકર્મવ્રતાદિષુ પાષંડેક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણ એવ ગતિર્મમ. બોલ શ્રી વલ્લભા જય. અનેક શાસ્ત્રોના વાદ અને વિવાદથી વ્રત અને કર્મ જ્યાં બધા જ દુષ્ટ બન્યા હોય, નષ્ટ થયા હોય, જ્યાં આજના સમયમાં કોઈ કર્મ, કોઈ વાદ, કોઈ ધર્મ ફલીભૂત ન થઈ શકતો હોય, એવા સમયમાં હે કૃષ્ણ, હું આપના શરણમાં છું. કર્મ બાધક છે ને ભક્તિ સાધક છે. કર્મમાં બંધન છે અને ભક્તિ સ્વતંત્ર છે. કર્મ તમને પુણ્ય અને પાપના, સ્વર્ગ અને નરકના બંધનમાં બાંધે છે અને ભક્તિ તમને ગોલોક અને વૈઠકને સાધે છે. જે કર્મમાં પડે છે તે બંધનમાં છે અને જે ભક્તિમાં રહે છે તે સ્વતંત્ર છે. શાસ્ત્રોક્ત જોઈએ તો કર્મ 5 પ્રકારના છે. નિત્ય કર્મ, નૈતિક કર્મ, કામ્ય કર્મ, પ્રાયશ્ચિત કર્મ અને નિષિદ્ધ કર્મ. જે સવારે ઉઠીને દિનચર્યા કરીએ તે નિત્ય કર્મ કહેવાય. એકાદશી અને ધર્મના દિવસે જ્યારે કાર્ય કરીએ તે નૈમિત્તિક કર્મ કહેવાય. યજ્ઞ, જપ અને ઇત્યાદિ કાર્ય કરીએ પ્રસંગોપાત તે કામ્ય કર્મ કહેવાય. કોઈ ખરાબ કાર્ય આપણાથી થયું હોય ને પ્રાયશ્ચિત માટે કરીએ તે પ્રાયશ્ચિત કર્મ કહેવાય. અને જે કર્મ કરવાની મનાઈ છે એ કરીએ એને નિષિદ્ધ કર્મ કહેવાય. 5 પ્રકારના કર્મો છે, પણ કર્મમાં બંધન છે અને ભક્તિ સ્વતંત્ર છે. બ્રહ્મર્ષિ રાજાએ પણ કર્મ કર્યા, હજારો યજ્ઞ કર્યા, કેવા મોટા મોટા યજ્ઞોનું ઉપાસના કરી, પણ સંકલ્પ લેવામાં દોષ થયો ને એનું અપમાન થયું, ફલ ના પ્રાપ્ત થયું. મૃગ રાજા હતા, એ ગાયોનું દાન કરતા અને સંકલ્પ કરતા, પણ સંકલ્પમાં દોષ લાગ્યો અને ફલ પ્રાપ્ત ના થયું, કર્મ નિષેધ થઈ ગયું. એટલે શ્રી વલ્લભાચાર્યજી કીધું આ કલિકાલમાં એક કર્મ એને ફલીભૂત કરીએ તો ભક્તિ કહેવાય ને ભક્તિરૂપી કર્મ કયું કે ભક્તો કૃષ્ણનો સ્પર્શ કરે એ આ કલિકાલમાં સૌથી ઊંચું કર્મ અને ફલ છે. સેવાથી ઊંચું કંઈ નથી, એટલે કીધું કે સેવા કો ફલ સેવા. દાસ ભાવ છે તે ધર્મ છે ને ઠાકોરજી એ જ અર્થ છે. પ્રભુમાં આસક્તિ તે જ કામ ને પ્રભુના શરણમાં રહેવું તે જ સાચો મોક્ષ છે.